હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતની અંદર સેમેસ્ટર 2 નું પહેલું ચેપ્ટર મમ અંગાની, તો એમની આપણે વાત કરીએ તો એમના સ્વાધ્યાયનું સરસ મજાનું સોલ્યુશન જોવાની છીએ। તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, કારણ કે આપણી ચેનલમાં તમને ધોરણ 6 ના તમામ વિષયના વિડીયો ફ્રીમાં મળશે, બરાબર। પાઠ, સ્વાધ્યાય પોથી બધું જ ક્યાંથી મળશે, કઈ આગળ? તો પ્રશ્ન 1, નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દો લખો। તો મિત્રો આ શેનું ચિત્ર છે? મસ્તકમ। તો વાક્ય બનાવવાનું છે એતત મસ્તકમ અસ્તિ। બીજું આ શેનું ચિત્ર છે? તો કે દંતા, એતે દંતા સંતિ। આ શેનું ચિત્ર છે? ઓષ્ઠો એટલે હોઠ, એતો દો ઓષ્ઠો સ્તઃ। આ છે કાન, તો કર્ણઃ, એસઃ કર્ણઃ એતત સ્ત્રોતમ અસ્તિ। આ છે આંખ, નેત્રમ, એતત નેત્રમ અસ્તિ। આ છે હાથ, કરતલમ, એતત કરતલમ અસ્તિ। છે પગ, ચરણઃ, એષઃ ચરણઃ અસ્તિ। તો મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય છે ત્યાં જઈને ડાઉનલોડ કરો, મોબાઈલ નંબર નાખો, બીજું કશું નથી ઉમેરવાનું, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી આવેલા પેજ ખુલે, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે, પરીક્ષાના પેપર મળશે। 3 થી 12 માં જશો એટલે આ રીતના 3 થી 12 ધોરણ સુધીના વિડીયો ખુલશે, એટલે ખાસ સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમને 12 ધોરણ સુધી ઉપયોગી થશે। તમારા ક્લાસના મિત્રો, અન્ય મિત્રો, દોસ્તોને જાણ કરજો। ધોરણ 6 માં જશો એટલે આ વિષય ખુલે તમારા 6 ના, એટલે એમાં પાઠ ખુલશે, પાઠની અંદર પાઠ, સ્વાધ્યાય પોથી તમને ધોરણ 7 ની અંદર પણ ઉપયોગી થશે, બરાબર? બધા ધોરણના છે, અથવા શાળા મિત્રની અંદર પણ જાઓ, ધોરણમાં જાઓ તો એમાં પણ પાઠ્યપુસ્તકની અંદર વિષયમાં જશો એટલે પાઠ વાઇઝ તમને વિડીયો મળશે। પ્રશ્ન 2, અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે, તેમનું નીચે આપેલા 3 વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો। તો અહીં અંગોના નામ છે દંતાઃ, ઓષ્ઠો, કરઃ, નેત્રમ, વક્ષઃ, મુખમ, ઉદરમ, નાસિકા, ચરણઃ અને જીહ્વા। તો મસ્તકના અંગો કયા છે? દંતા, દાંત, ઓષ્ઠો એટલે 2 હોઠ, નેત્રમ એટલે આંખ, મુખમ એટલે મુખ, મોં, નાસિકા એટલે નાક, જીહ્વા એટલે જીભ। ધડના અંગો વક્ષઃ એટલે છાતી, ઉદરમ એટલે પેટ। હાથ પગના અંગો કરઃ એટલે કોણીની નીચેનો હાથ અને ચરણઃ એટલે પગનો પંજો। તો આ સાથે મિત્રો વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં પણ જોઈન્ટ થઈ શકો છો। તમારા મિત્રો દોસ્તોને શેર કરજો। અહીંયા સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।